જે ધન તમારું નથી ને એ ધન સામે જોવાનું પણ નહીં અને થૂકવાનું પણ નહીં. એ ખાનદાની છે માણસની. કોકના ધન સામે શું નજર રાખવાની? મારા બાહુબળ ઉપર હું લડી લઈશ અને લડતા લડતા જો રોટલો ના મળે તો ભૂખે સોઈશ, બાકી કોકનું પાંચું લેવામાં મારી ખાનદાની નથી. એ તો ગૌરવભર્યું જીવન જીવવું જોઈએ કે નહીં? બાકી હમણાં રાત્રે 12 વાગશે ને વાહન વ્યવહાર પૂરો થશે રોડ ઉપર, એટલે કૂતરાઓ રોડ ઉપર આવીને ઝઘડશે અને 12 કલાક પછી કાલ સવારે 12 વાગે ઓફિસમાં બેસીને 3 પીસ સૂટ પહેરીને તમે અડધા એકર માટે ઝઘડો, પેલો રાત્રે અડધા રોટલા માટે ઝઘડે, બીજી દિવસે અડધા એકર માટે ઝઘડો, બે હરકું જ થયું. તો એની સામે જોવાનું નહીં, થૂકવાનું નહીં. અને ભૂલથી એમાં જો આડોઅવળો હાથ ચાળો કર્યો તો પ્રશ્ન આવશે. એમાં નીતિમત્તામાં જો પ્રશ્ન આવે તો મોટો પ્રશ્ન આવશે. અને હવે તો બધી રીતે સરકારના કાયદા પણ કડક છે, સરકારના હાથ પણ લાંબા છે અને જીએસટી કોઈને છોડવાનું નથી. ધીમે ધીમે ટાઈટ થતું જાય છે ને, અને જરૂરી છે દેશના વિકાસ માટે, એબ્સોલ્યુટલી નેસેસરી. તમે દુનિયાના પ્રથમ 20 વિકસિત દેશો લો, એ બધા દેશોએ આજથી 10 વર્ષ પહેલા, 20 વર્ષ પહેલા, 25 વર્ષ પહેલા જીએસટી નાખેલું, એટલે આજે એની ટેક્સ સિસ્ટમ સારી છે. એટલે આપણે અત્યારે ટ્રાન્ઝિશન ફેઝમાં છીએ, એક નવી સિસ્ટમ ઇન્ટ્રોડ્યુસ કરી. એટલે નાના મોટા પ્રશ્નો હોય એટલે કે એ ગાવા માંડીએ ને ચાવવા માંડીએ એટલે કે સિસ્ટમ ખોટી થઈ જાય છે. અમેરિકા, રશિયા, ચાઇના, યુકે, ફ્રાન્સ, જર્મની, અમે તો આ બધા દેશોમાં ગયેલા છીએ. ત્યાંની આર્થિક વ્યવસ્થા, સામાજિક વ્યવસ્થા બહુ નજરે જોયેલી છે, તમારામાંથી ઘણા જોઈએ છે. તો એ લોકોએ પણ આજથી 10 વર્ષ પહેલા, 15-25 વર્ષ પહેલા જીએસટી નાખ્યો ત્યારે એ લોકોને પણ શરૂઆતમાં આપણે પ્રોબ્લેમ બતાવ્યા હતા, પણ એનું આપણને ખબર ના હોય. કોઈક 2 જણા ખોટું લખે, 2 જણા ખોટું ચલાવે એટલે આપણે ઉચકવા માંડીએ. પણ ધીમે ધીમે આવડી મોટી સિસ્ટમ રન થાય. શિયાળામાં તારા સ્કૂટરને 4 કિક મારે તોય ચાલુ નથી થતું, થીજી ગયું હોય તે એન્જિન. તારું સ્કૂટર 4 કિકે ચાલુ નથી થતું તો આવડી મોટી સ્કીમ 1 કિકે ચાલુ થાય? તો એટલો તો બુદ્ધિથી વિચાર કર. સિસ્ટમ ઇઝ અ સિસ્ટમ. પણ એ જીએસટી, ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ, હું ઘણી વખત કહું છું, તમે જીએસટી બરોબર આપશો એટલે ઉપરથી એક જીએસટી તમારી ઉપર વરસશે. ભગવાનની કૃપારૂપી જીએસટી એક બીજી વરસશે. શું? અહીંયા જીએસટી એટલે ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ, ઉપરની જીએસટી એટલે ગોડ સેવ્સ ટેન્શન. ગોડ તમારું ટેન્શન બચાવશે. જીએસટી પ્રામાણિકતાથી રહેવાનું. જે દેશમાં રહ્યા છીએ ત્યાં આપણે પ્રામાણિકતાથી દેશનો ટેક્સ ભરવો જોઈએ. તો કહેવાની વાત એ છે, તો તમને આનંદ રહેશે, તમને તમારું કોન્સાયન્સ ક્લિયર રહેશે. અંગ્રેજીમાં એક કહેવત છે, નો પિલો ઇઝ એઝ સોફ્ટ એઝ અ ક્લિયર કોન્સાયન્સ. તમે રાત્રે સુવા જાઓ બેડરૂમમાં ને પલંગ ઉપર સુવો ને ઓશિકા ઉપર માથું મૂકો, સારામાં સારું પોચામાં પોચું ઓશિકું કયું? તમારા આરામદાયી ઊંઘ માટે, ડીપ સ્લીપ માટે, તમારું ક્લિયર કોન્સાયન્સ, તમારું હૃદય ચોખ્ખું હોય કે મેં આજે કોઈનું ખોટું નથી કર્યું, કોઈનું ખોટું લીધું નથી, કોઈના વિશે ખોટું વિચાર્યું નથી. ધેટ ઇઝ લાઈફ ઇઝ બ્યુટીફુલ. તો જીવન સૌંદર્ય ભરું થાય. એ એની રીતે છે, હું મારી રીતે છું. એ એની મહેનતનું ખાય છે, હું મારી મહેનતનું ખાઉં છું. એ એના ભાગ્યનું ભોગવે છે, હું મારા ભાગ્યનું ભોગવું છું. ભલે એ પણ આનંદમાં રહેતો, હું પણ આનંદમાં છું. આવી રીતે જીવને. Let him live, let him enjoy. I will live, I will enjoy. સિમ્પલ. મારા ભાગ્ય, મારા પુરુષાર્થ, મારું તકદીર અને મારી કૃપા, મારી ઉપરની કૃપા ઉપર હું જીવું છું. એમાં કોઈની ઈર્ષા કરવાની ક્યાં વાત છે? પડોશીને ત્યાં ગાડી આવે તરત ઈર્ષા આવે, એના ભાગ્યનું છે, એના મહેનતનું છે. પડોશી કરતા શાળા બનાવીને ત્યાં આવે ત્યારે વધારે પ્રશ્ન થાય. He is he, I am I. This is the thought process. પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનમાં કોઈ પ્રત્યે ઈર્ષ્યાભાવ રાખ્યો જ નથી. દરેક પ્રત્યે સદભાવ, કોઈના પ્રત્યે અભાવની વાત જ નહીં. પ્રમુખ સ્વામી મહારાજ 1984માં રોમ વેટિકન પધારેલા અને ત્યાં પોપ જોન પોલને મળવાનું હતું. પત્રકારે આગલા દિવસે પૂછ્યું, તમે આ કપડામાં પોપને મળવાના? પ્રમુખ સ્વામી ક્યાં, ભગવાન સ્વામિનારાયણ અમને આ વેશકેશ આપ્યા છે, અમે 24 કલાક આ જ પહેરીએ છીએ આખા વર્ષ દરમિયાન. પત્રકારે તરત મોઢામાં આંગળો નાખવાનો પ્રયત્ન કર્યો કે પોપ તો જે પ્રમાણે વ્યક્તિ હોય એ પ્રમાણે પહેરવેશને ઘરેણાં પહેરતા હોય. પ્રમુખ સ્વામી તરત જ બોલ્યા, એમની રીત હશે, એ અમારી રીત છે. આ વિચારથી જીવન જીવવાનું. કોકને જોઈને જીવન જીવશો, ડોન્ટ લીવ અ શેડો લાઈફ.
લીવ અ રિયલ લાઈફ. કોકને જીવન જીવવાનું, કોકની રીતે જીવન જીવવાનું શું કામ પ્રયત્ન કરીએ? હમણાં ઓસ્ટ્રેલિયામાં એક નર્સ બ્રોની વેર જે ક્રિટિકલ ઇલ પેશન્ટ્સને ટ્રીટ કરતી હતી, એટલે જે પેશન્ટ અઠવાડિયું, 10 દિવસ, 15 દિવસમાં મૃત્યુ પામવાના જ હોય, નિશ્ચિત જ હોય, એટલે સગાવાલાની ખબર હોય, પેશન્ટ નહીં ખબર હોય, ડોક્ટર અને પેરામેડિકલ બધાને ખબર હોય. સિક્રેટલી એની પાસે આ નર્સ છે ને, જ્યારે એના કોઈ પરિવારજન હાજર ના હોય ત્યારે એક ફોર્મ ભરાવે કે અત્યારે જ્યારે તમે મૃત્યુ નિશ્ચિત છે તો તમારા જીવનમાં આ સ્ટેજ ઉપર તમને કઈ વાતનો આનંદ સંતોષ છે અને કઈ વાતનું દુઃખ છે. 1000થી વધારે વ્યક્તિઓએ ફોર્મ ભરેલું. ફ્રોમ એન ઓર્ડિનરી કાર્પેન્ટર, એટલે કોઈ સુથારથી માંડીને કોઈ પ્રોફેશનલ, કોઈ ફેમિલી બિઝનેસ ઓનર, બધાએ ફોર્મ ભરેલા. એમાં કઈ વાતનું દુઃખ છે ને એનું લિસ્ટ લાંબુ હતું. એમાં 5 આઈટમ લખેલી, કોમન બધાય જે હતી એમાંથી 5 આઈટમ નીકળી. એની પરથી આ બ્રોનીવેરે પુસ્તક લખ્યું છે, ધ 5 રિગ્રેટ્સ ઓફ ધ ડાઇંગ. ન્યુયોર્ક ટાઈમ્સમાં બેસ્ટ સેલર સાઇન અઠવાડિયા સુધી રહ્યું, વિચ ઇઝ અ વર્લ્ડ રેકોર્ડ. આ 5 માંથી એક મુદ્દો આ હતો કે I should have lived a life of my choice, not the choice of others or what others expected me to live. કે હું જે જીવન જીવ્યો ને, મારી પાસે જે જીવન હતું ને, મારે મારી ચોઈસ પ્રમાણે જીવવાનું હતું. લોકો શું કહેશે, લોકો શું માનશે, એ મેં સતત વિચારો કર્યા ને ખોટું કર્યું. હા, જ્યાં સુધી તમે કોઈનું ખોટું નથી કરતા, કોઈનું ઓફેન્ડ નથી કરતા, કોઈનું અપમાન નથી કરતા, ત્યાં સુધી તમે તમારી જીવન જીવો. આપણે તો એક શર્ટ લાવવાનું હોય ને તો તમે તમારું માનસ, હું તમને મોઢે કહું, તમારા બધાનું, તમારે એક સામાન્ય શર્ટ લાવવાનું હોય ને, તમે શર્ટ ખરીદવા જાઓ ને તો તમારા મનમાં પહેલો પ્રશ્ન ઉદ્ભવશે, આ કેવું લાગશે? ટેલ મી યસ ઓર નો. જોરથી બોલો. તમારે મનમાં એ પ્રશ્ન હોવો જોઈએ કે મને આ ગમે છે કે નહીં. ધેટ્સ ઇટ. ઇફ યુ લાઈક ઇટ, પરચેઝ ઇટ એન્ડ વેર ઇટ. આ માનસ ફેરવવાનું છે તો લાઈફ ઇઝ બ્યુટીફુલ. મને કેવું લાગશે એટલે શું? તમે લોકોના આધારે જીવન જીવો છો કે લોકોને મેં આ પહેરેલું શર્ટ કેવું લાગશે, એને જે લાગવું એ લાગે. પૈસા કોના છે? શર્ટ કોને પહેરવાનું છે? તો તું પહેરને, તું આનંદ કરને. અને તમારી ચોઈસનું પણ તમે પહેર્યું અને તમે પાર્ટીમાં લઈને જાઓ તો હું 3 જણાને વારાફરતી મોકલું ને 10-10 મિનિટના અંતરે, જામતું નથી. પાછો બીજો કે આવું શું પહેરલા આવ્યો, 10 મિનિટ પછી ત્રીજો જાય, અરે આ તો કઈ કોમ્બિનેશન કહેવાય. પાર્ટી છોડીને જતો રહે, શર્ટ બદલીને પાછો આવે. એવું તો આપણું માનસ હલકું છે પાછું. એટલે એક ચોક્કસ વિચારધારાથી જ આપણે જીવવું, સ્પષ્ટ વિચારધારાથી જીવવું અને આપણી ચોઈસ પ્રમાણે આપણે જીવન જીવવું. હા, મેં કીધું ને, આપણે કોઈનું ખોટું ન કરતા હોય, કોઈને ઓફેન્ડિંગ ના હોઈએ, કોઈનું અપમાન નથી કરતા, મદદરૂપ થવાની ભાવના રાખીએ છીએ, પછી ધ ચોઇસ ઇઝ યોર્સ, ઇટ ઇઝ યોર લાઈફ. યસ ઓર નો? તો જીવન જીવવાનો આનંદ આવે.